તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજકાલ અમારે એવું થયું છે કે એની વાત જવા દો. અમે આવ્યા હતા અહીંયા વિડીયો બનાવવા, અને આ જુઓ, આ વરસાદે તો એક દી દીધા છે. વરસાદ છે ને રહેતો જ નથી, વિડીયો બનાવવા દેતો જ નથી. અને અમે બધાએ પછી અહીંયા બેઠા બેઠા નક્કી કર્યું, ક્યાં જવાનું નક્કી કર્યું? દ્વારકા. ઇકો? વાહ ભાઈ. ડ્રાઈવર એક ભાઈ મોટો, અને ભાઈ મોટો ડ્રાઈવર છે. આને આવડે જ છે, પણ આને પછી બે ભાઈઓ થોડો આંકે. સાંજે 8 વાગે આપણે નીકળી જઈશું. 8 વાગે જવાનું છે. તાત્કાલિક અહીંયા બેઠા બેઠા જ નક્કી કર્યું હોય અમે દ્વારકા જવાનું. અચાનક. સારો દી છે કે ખરાબ છે કઈ દસ નથી. આ વરસાદ વિડીયો બનાવવા દેતો નથી. ને વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો, તમને બહુ મજા આવે. બહુ મજા આવશે. તો અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા. તો આવી ગયા છે એક ભાઈ. ના તો નક્કી કરવા વાળા આ તો એક અહીંયા આપણે તો હતા જ તે નક્કી કરતા જ. હા, આપણે સાર જ નક્કી કરેલું છે. આમાં ડ્રાઈવર સાહેબ ને બતાવી દો તો ભાઈ. ઘણા હા ભાઈ, આ ઉતા એ બધાને બતાવી દે. નાખી હરખું આવશે. આ પછી નાખી કે આ બધાના વાંક કરીને આ બધા તો ખડકાઈ ગયા છે. ડ્રાઈવરને બતાવો છે. બોલજો ભાઈ વખત. તો મિત્રો અમે ચા પાણી પીવા ઉભા રહી ગયા છીએ. અડધા તો આમાં હાલ્યા જાય છે. તો હાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ દ્વારકા હવે, અને નાહી ધોઈને તૈયાર થઈ લીધું છે. અને હવે અમે જાવી છીએ દર્શન કરવા. આ બધા જોઈ દો થઈ ગયા તૈયાર, અને એક ડ્રાઈવર છે એ હોઈ ગયા છે. તો હવે હાલ્યા જાવી છીએ દર્શન કરવા. મંદિર આવી ગયું છે, અને હાલો બધા દેખાય છે ને વાહે મંદિર. પ્રસાદી લેવાની, મોબાઈલ અહીંયા જમા કરાવી દેવાના છે. પ્રસાદી અહીંથી લેવાની છે. કઈ લેવી છે? દર્શન કરી આવ્યા તો આ એક ભાઈ નું આવ્યા અંદર પ્રસાદી. તો મિત્રો અમે સવારમાં મંદિરે બહુ એ બધું બહુ તડકો હતો, એટલે એ બધું કાંઈ બહુ ખાસ વિડીયો ને એવું આવ્યો નહોતું. એટલે અમે સીધા નીકળી ગયા બેટ દ્વારકા બાજુ. તો મિત્રો અમે જતા હતા બેટ દ્વારકા, અને નાથી વૈષ્ણવ આવ્યા છીએ આપણે મોગલધામ છે. મોગલમાનું મંદિર છે, એક જન્મભૂમિ છે મોગલમાની, ત્યાં મંદિર છે, ત્યાં આવતા રહ્યા છીએ. તો તમે પણ દ્વારકાથી બેટ દ્વારકા જાઓ તો આ મંદિર આવવાનું ભૂલતા નહીં. બહુ મજા આવે એવું મંદિર છે, એક વખત આવો. તો ચાલો હવે અમે પ્રસાદી લઈ લઈએ. તમે આવો તો તમે પણ પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. તો હવે અમે જઈ રહ્યા છીએ પાછા બેટ દ્વારકા. પ્રસાદી અમે લઈ લીધી છે. તો હવે અમે અહીંયા ફોટા પાડવી છીએ. મેં તો પાડી લીધા, હવે બીજા બધા પાડે છે તો એને પાડી દેવા દઈએ. હવે એકાદા બે વિડીયો ઉતારી લીધા છે. સુનિલભાઈ ફોટા પડાવવા આવ્યા. વિડીયો લેવો છે, હાલો લઈ લો. હાલો તો હવે એનો વિડીયો લઈ લઈએ. તો અમે પાછા નીકળી ગયા દ્વારકા જવા માટે. દ્વારકા દર્શન કરીને પાછા નીકળી ગયા છે. તો જોવો મિત્રો, તમને મંદિર દેખાય છે ને પાછળ,
પુલ જોઈ જુઓ તમે. પુલ બંધ છે, ક્યારે ચાલુ કરે કંઈ ખબર નહીં, કેમ બંધ કર્યો એ પણ ખબર નથી. અને આ વખતે તો નદીને હોપટ હાલવું પડ્યું છે. નદી શું દરિયાની. મંદિરમાં પછી જુઓ તમે ધજા ચડાવે છે. જોઈ શકો છો અહીંનો નજારો એમ. પુલ કરી દીધો છે બંધ. આ બધા એમ જ જાય છે. પુલ ચાલુ હતો બંધ કરી દીધો. અમારા બધા વિયા ગયા છે. હા, બેગ તે બધા ભાગી ગયા, થાકી ભાગી ગયા ગયા, રખડી રખડી. રખડીને થાકી ગયા. અને અમારે અહીંયા આવવાનું હતું એટલે આવવાનું જ હતું. ગોમતીમાં પગ પલાળવા. અડધું પેંટાઈ પલળી ગયું છે. સવારમાં તો બહુ તડકો હતો, વિડીયો કાંઈ સારા આવે એવા નહોતા, એટલે ભાગી ગયા સીધા બેટ દ્વારકા બાજુ. એટલે બપોર પછી પાછા અહીંયા આવ્યા છે ને અહીંયા દ્વારકામાં રાત રોકવાનું છે. આજની રાત દ્વારકામાં જ તે રાતના એટલે હાનના ફોટા પાડવા હાટું થઈને જ તે શું કા રાતે પણ અમે અહીંયા રખડવા આવશું આ બાજુ. ચાલો ખરીદી કરવાની. હવે અમે કરી લીધો દરિયો પાર અને હવે અમે આવી છીએ. ભૂખ લાગી છે ને, હવે કંઈક ખાઈ લેવી, નાસ્તો કરી લેવી. સાંજે પાછા તો નાસ્તો કરી લીધો હશે. એને તો કરી જ લીધો છે. અને હવે આપણને સાંજે ક્યારે જમવા જવાનું થાય ને કંઈ નક્કી નથી. થોડા કરી લો ભાઈ. જો ફેરવવા બોલ આ ભાઈ માળા લેવા આવ્યા જો તો આખું દુવાર ક્યાં રેખડી પણ કે માળા ન મળે એના માપ એને જેવી જોઈતી હતી એવી માળા ક્યાંય ન મળે. બોલ તમને ભાઈ હક નથી થતું ભાઈ? હે ના ના, છોકરા જેવું રમે. હા, લઈ લીધું 20 રૂપિયાનું. એ 20 રૂપિયા નથી હો, 200 વાળું છે. એમ તમે હું પ્રસાદી લીધી? હા, પરચેદી લીધી. જો ને આવું બધું લીધું છે. કોઈ માવા નથી ખવડાવતું. બોલ માવા કોઈ પાસે જ નહીં કે તમને ખવડાવે. લાવો ગમતો વિમલ ખાવે ને. હા વિમલ, હા સોળે વિમલ ખાવે. આપણે કઈ ગાડી છે? તો હવે બધું અમારે પૂરું થઈ ગયું છે. હવે અમે ડાયરેક્ટ સીધા છે ને રૂમે હુવા. હું આવું છું ને પાછો. તારે આવવાનું છે? હા લે, મારે આવવાનું તો હોય ને. તારે અને હવે છે ને બીજો સોમનાથનો બીજો વ્લોગ આવશે, પાર્ટ 2. આજ અહીંયા પૂરો થાય છે. આજ અહીંયા પૂરો થાય છે. બહુ લાંબો થઈ જાય એટલે